કેશોદ ખાતે આવેલ સ્વામિનારાયણ મહિલા મંદિરમાં પરમ પૂજ્ય શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ તથા આજ્ઞાથી બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। આ પાવન પ્રસંગે ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના પાવન સાનિધ્યમાં શ્રી ઘનશ્યામ મહારાજની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ તથા મહાઆરતી કરવામાં આવી હતી। આ મહોત્સવના મુખ્ય યજમાન તરીકે પરમ ભક્ત જયશ્રીબેન લલિતભાઈ પોપટ, કૃષ્ણકાંત પોપટ અને જગદીશ પોપટે સેવા આપી હતી। આ અવસરે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને તેની આરતી પણ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન સવારે સત્સંગ સભા યોજાઈ હતી, જેમાં વડતાલવાસી જ્ઞાનવલ્લભ સ્વામી તેમજ વરજાંગ જાડિયા વાળા ભક્તિનંદ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા પ્રતિષ્ઠા વિવિધ પ્રસંગે આશીર્વચન આપ્યા હતા અને શિક્ષાપત્રી મુજબ જીવન જીવવાનો આદેશ આપ્યો હતો। આ પ્રસંગે મહારાજ શ્રીના જન્મદિવસ નિમિત્તે કેક પણ કાપવામાં આવી હતી। जय स्वामीनारायण। अखंड सौभाग्यवती मातुश्रीना अने बंने बहुना आशीर्वादथी अमे जूना प्लॉटमां आवेला स्वामीनारायण मंदिरमां जय स्वामीनारायण जूना प्लॉटमां आवेला स्वामीनारायण मंदिरमां अखंड सौभाग्यवता मातुश्री तथा बंने वहुजी महाराजना आशीर्वादथी महिला मंडळनो स्थापना करेल छे। तेमां अमे बधा महिला मंडळना बहनों पोतपोताना घरेथी अनकोटमां सामग्री खूब ज उत्साह अने उमंगथी तैयार करीने लई आव्या छे અને આજે લાલજી મહારાજ પણ કેશોદમાં અમારા મહિલા મંદિરમાં આવેલા છે અને આરતી ઉતારેલ છે। તેમજ અમે લાલજી મહારાજનો જન્મદિવસ ખૂબ જ ઉત્સાહથી કેક કાપી અને ઉજવ્યો છે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। અને આ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બહોળી સંખ્યામાં બહેનો હરિભક્તો તેમજ પુરુષો હરિભક્તોએ દર્શનનો લાભ લીધો છે, તેમજ દરેક હરિભક્તોએ પ્રસાદનો પણ લાભ લીધો છે અને ખૂબ ઉત્સાહપૂર્વક અમે આ પ્રસંગને ઉજવી લીધો છે। જય સ્વામિનારાયણ। જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। આજ રોજ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજની અસીમ કૃપાથી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી જુનાગઢના ધીંગાધણી એવા રાધારમણ દેવના તાબાનું કેશોદ ગામે મહિલા મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અત્રે યોજાઈ, જેમાં વડતાલથી પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારી અને જે પ્રતિષ્ઠા વિધિ છે આરતી એ વિધિ સંપન્ન કરી। ત્યારબાદ હરિભક્તો જે બહારગામથી પધારેલા હતા એ બધાને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવ્યા અને ખાસ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એક સનાતનનો જે એક ભાગ છે અને દરેક સંપ્રદાયે પોતાના જે સત્સંગની રીતિ એ જાણવી, પોતાના ગુરુદેવને જાણવા, એટલું ખૂબ રૂડા આશીર્વાદ પાઠવી અને અત્યારે મહિલા મંદિર ખાસ કરીને બહેનોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળે છે। જેડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા, કેશોદ।